પ્રભુના ગાયોના વૃંદમાં અનેક પ્રકારની ગાયો હતી. અજા ગાવો મહિષ્યશ્ચ નિવિશંત્યો વનાદમ. અજા ગાવ મહિષી, સંસ્કૃતમાં એનો અર્થ એક થાય. અજા એટલે બકરી, ગાવ એટલે ગાય ને મહિષી એટલે ભેંસ થાય. મેં કોઈ કથાકારને એવું કહેતા પણ સાંભળ્યા કે ઠાકોરજી ખાલી ગાયો ક્યાં ચરાવી. હું ક્યાં કહું, ભાગવતમાં લખ્યું છે ઘેટા બકરા ભેંસ ભરવાડની જેમ ભગવાને બધું ચરાવ્યું છે. ઠાકોરજી ક્યારે પણ ભેંસ સંસ્કૃતિને મહત્વ ના આપે. ઠાકોરજી તો ગોપાલ છે. અને મનુસ્મૃતિમાં બતાવ્યું છે અપ્રસૂતા અજાપ્રોક્તા ગાવ એક પ્રસૂતિકા બહુ પ્રજા મહિષ્યશ્ચ ગાવ લોકે ત્રિધા પ્રોક્તા. કુમારિકા ગાય હોય એને અજા ગાય કહેવાય. જે એક વેતરી એક વાછરડું હોય એ ગાય, અને જેને 4-5 વેતર થઈ ગયા હોય એ મહિષી ગાય કહેવાય. શ્રી મહાપ્રભુ સુબોધનીજીમાં કહે છે અજા ગાવ મહિષી એ સાત્વિક, રાજસ અને તામસ ભાવવાળી ગાયો પ્રભુના ગૌવૃંદમાં હતી. ગૌચારણ કરતા કરતા જુદા જુદા પક્ષીઓનો અવાજ કરી ઠાકોરજીએ 10 રસનો અનુભવ સખાઓને કરાવ્યો છે. એક દિવસ સખાઓ ઠાકોરજીની વિનંતી કરી કે પ્રભુ, આ યમુનાજીના જલમાં કાલી નાગ આવીને વસ્યો છે. એટલું એનું વિષ બહુ ઝેરી છે. કિના પર જે ઘાસ ઉગે ને એ પશુઓ ચરે તો એ પશુઓના મરણ થાય. જે કોઈ એનું જલ પીવે એના મૃત્યુ થાય. એ ઝેરની વરાળ નીકળે, પક્ષીઓ ઉપરથી ઉડીને જાય તો એ તમર ખાઈને જલમાં પડે મરે. પ્રભુ, આ યમુનાજીનું જલ એ તો વ્રજવાસીઓનું જીવન પ્રાણ છે. આપ કઈ ઉપાય કરો. જો વૈષ્ણવ, 5000 વર્ષ પહેલા યમુનાજીનું જલ કાલી નાગે પ્રદૂષિત કર્યું હતું. આજે 5000 વર્ષ પછી ફરીથી એ જ સ્થિતિ યમુનાજીની થઈ છે. આપણે બધા જ જાણીએ છીએ. આજે વ્રજમાં જઈએ તો યમુનાજીનું જલ સ્નાન કે પાન કરવા લાયક પણ નથી. લોકો ખાલી માર્જન કરી છાંટા મારીને આવી જાય છે. આની પહેલાની સરકારે યમુનાજીને ડેડ રિવર, મૃત નદી ઘોષિત કરી છે. એનું ઘણું કારણ આપણે પણ છે કે આપણે વ્રજમાં જઈએ, દુનિયાભરની પ્લાસ્ટિકની થેલી, કચરો, ફૂલ બધું યમુનાજીમાં ફેંકીએ છીએ. આપણે મોદી જે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે ને, આપણી પણ કંઈક એમાં ફરજ છે. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. જાતે શરૂઆત કરવી જોઈએ. આજે વૈષ્ણવ વ્રજમાં અમે લોકોએ તો ઘણી યાત્રાઓ કરી, મને અનુભવ છે. બેઠકજીમાં લીલો મેવો સમારે, પ્લાસ્ટિકની થેલીઓ ખોલે, સૂકો મેવો, દુનિયાભરનો કચરાનો ઢગલો કરીને જારી ચરપસ કરીને જતા રહે. પાછળથી અમારે આખી બેઠક સાફ સફાઈ કરાવીને નીકળવું પડે. આપણો કચરો કમસે કમ આપણે તો ઉપાડી શકીએ ને. અને વ્રજમાં કે કોઈ પણ તીર્થમાં જાઓ, મનથી નક્કી કરો કે જરા પણ આપણે કચરો કે ગંદકી ત્યાં નહીં કરીએ. ઘર સ્વચ્છ હશે દરેકના તો શેરી સ્વચ્છ રહેશે. શેરી સ્વચ્છ રાખશો તમારું ગામ સ્વચ્છ રહેશે, અને દરેક ગામ સ્વચ્છ રહેશે તો તમારો દેશ પણ સ્વચ્છ રહેશે. આપણે જાતે ખાલી મોદીજીના કહેવાથી ભારત સ્વચ્છ ન બને. આપણામાં જાતે એ વસ્તુ આવી જોઈએ. સ્વયં શિસ્ત હોવી જોઈએ કે આપણે જ્યાં ત્યાં ગમે ત્યાં કચરો નહીં કરીએ વ્રજમાં. આજે વ્રજની સ્થિતિ એ છે, હમણાં લોકડાઉનમાં ખ્યાલ આવ્યો. પહેલા એવું લાગતું હતું કે આધુનિકુંડમાં ત્યાં જલને રોકી દેવાય છે. હરિયાણા પંજાબની ખેતી માટે લગભગ યમુનાજીનું જલ આપી દેવાય છે. અને દિલ્હી અને હરિયાણાની ત્યાંથી જે સરહદ થાય, 19 નાળાના માધ્યમથી ખાળકૂટાનું, શિવર્સનું પાણી, નાળાનું પાણી અને કારખાનાનું બધું ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટેજ બધું યમુનાજીમાં ઠલવાય છે, જેના કારણે પ્રદૂષણ છે. હવે જો લોકડાઉન આવ્યું, 2 વર્ષ બધા કારખાનાઓ, ઇન્ડસ્ટ્રી બધું બંધ રહ્યું, લોકોના ઘર બંધ નથી રહ્યા. નાળાઓના પાણી તો યમુનાજીમાં મળ્યા છે, છતાં પણ યમુનાજીનું જલ એકદમ સ્વચ્છ અને શુદ્ધ થયું છે. યાત્રીઓ પ્રેમથી યમુનાજીમાં સ્નાન કરવા લાગે. એનું કારણ આ કારખાનાઓ બંધ થયા તો કેમિકલ બધું જે વેસ્ટેજ હોય, ઝેર હોય, પ્રદૂષિત પાણી યમુનાજીમાં મળવાનું બંધ થયું, એ જલ સ્વચ્છ થઈ ગયું. વર્ષોથી યમુનાજીનું શુદ્ધિકરણ અભિયાન ચાલી રહ્યું છે. મેં પોતે પણ એ અભિયાનમાં સાથે છીએ.
મથુરાથી દિલ્હી સુધી લાખો માણસોની રેલી પણ ગઈ અને સરકાર સુધી આ વાત પહોંચે એટલા માટે 2020માં યમુનાજીની વચ્ચે મધ્ય ધારામાં બેસીને ભાગવતજીની કથા કરી. યમુનાજીની વચ્ચે એક સુંદર કમળ બન્યો અને શ્રોતાઓ બધા નાવમાં બેસીને શ્રવણ કરે કે જેથી સરકારે એની નોંધ લે. અને યમુનાજીની જલની વચ્ચે બેસીને કથા કરી માટે એ વખતે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ પણ મને મળ્યો. પ્રથમ વખત એવી કથા થઈ હશે કદાચ. અને સરકારે એની નોંધ પણ લીધી. ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રતિભાતાઈ પાટીલ અમને આમંત્રણ આપ્યું, આખી પ્રોજેક્ટ ફાઇલ અમે એમને આપી. ત્યારે એમણે કહ્યું કે રાજ્ય સરકાર કા વિષય इस फाइल को हम फॉरवर्ड कर देंगे, પણ હજી સુધી અત્યારે પ્રયત્ન બધા ચાલી રહ્યા છે. ઘણા બધા વલ્લભકુલના બાળકો, સાધુ સંતો, મંતો બધા જે સક્રિય છે અને એના માટે અત્યારે સહી ઝુંબેશ પણ ચાલી રહી છે. લાખોની સંખ્યામાં વૈષ્ણવ પોતાના સિગ્નેચર કરી સરકારને મોકલી રહ્યા છે. જેમ રામ જન્મભૂમિ પર પાછું રામચંદ્રજીનું મંદિર બંધાયું. આપણે બધા ઈચ્છીએ છીએ કે કૃષ્ણના મૂળ જન્મસ્થાનમાં કૃષ્ણનું મંદિર બંધાય, પણ યમુનાજી પ્રભુના ચતુર્પ્રિયા છે. યમુનાજી જો પાછા પધારે તો ચોક્કસ કૃષ્ણનું મંદિર પણ ત્યાં બંધાશે. એ માટે આપણે બધાએ પ્રયત્ન કરવો પડશે. ગોળિયાઓ કે કૃષ્ણ કઈ ઉપાય કરો. ઠાકોરજીએ કહ્યું, જો કાલીનાગને યમુનાજીમાંથી ભગાડવા માટે મારે એની સાથે યુદ્ધ કરવું પડશે. અને દાઉ ભૈયા શેષ નાગનું સ્વરૂપ છે. નાગ જાતિનો અનાદર સહન નહીં થાય એના માટે કઈ યુક્તિ કરીશ. કૃષ્ણ બલરામ ભૈયા અને સખાઓ સાથે તાલવનમાં ખેલવા માટે આવ્યા. ખેલ્યા, ભૂખ લાગી. સુંદર વૃક્ષ પર પાકા ફળો હતા. વૃક્ષ ચલાવીને બધા ફળો ખર્યા, મીઠા ફળ ખાધા. ત્યાં ધેનુકાસુર નામનો અસુર ગધેડાનું રૂપ લઈને રહેતો હતો. એ આવ્યો, બધાને હેરાન કરવા લાગ્યો. ત્યારે દાઉ ભૈયા પાસે ઠાકોરજીએ ધેનુકાસુરને મરાવ્યો. અને સખાઓને કહ્યું, જો આજે આપણે બધા ઘરે રાત્રે વાળું કરવા બેસીએ ને, સાંજે કમાલ કરી નાખી. દાઉ ભૈયા રાજી થયા. હા કનૈયા, કેને મેં શું કમાલ કરી? મૈયા, હું દાઉ ભૈયા સખાઓ સાથે તાલવન ખેલવા ગયા, અમે ખૂબ રમ્યા. અરે દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. કનૈયા, કે તો ખરા મેં શું કર્યું? મૈયા, હું દાઉ ભૈયા સખાઓ બધા તાલવન ગયા, ખૂબ રમ્યા. રમતા રમતા અમને જોરથી ભૂખ લાગી અને દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. ભાઈ ચીડાયા, ભૈયા ક્યારનો કમાલ કરી કે પણ કહેતો નથી મેં શું કર્યું. કેને કનૈયા મેં શું કર્યું? મૈયા, મેં તાલવન ગયા, સખાઓ સાથે ખૂબ રમ્યા. રમતા રમતા ભૂખ લાગી, વૃક્ષના મીઠા ફળ મેં ખાધા. એક નાનકડું ગધેડું આવ્યું ને દાઉ ભૈયાએ ગધેડાને મારી નાખ્યું. અને ભૈયા સમજાયા, શું કહ્યું? મેં ગધેડું માર્યું? તે પેલું સરપોલિયું માર્યું તો મેં કહ્યું તે અઘાસુરને માર્યો છે. તે પેલું બગલું માર્યું, મેં કહ્યું મેં બકાસુરને માર્યો. અને મેં ધેનુકાસુરને માર્યો. તું કહે છે મેં ગધેડું માર્યું? જા, આજે તારી સાથે ખેલવા નથી આવું. પ્રભુ કે આપણું કામ થઈ ગયું. સખાઓ સાથે યમુનાજીના કિનારે આવ્યા. કેડી દડાની રમત માંડી. નક્કી થયું કે જે દડાને દૂર ફટકારીને જાતે લેવા જવું પડે. બેટ્સમેન પણ પોતે ને ફિલ્ડર પણ પોતે. પ્રભુનો દાવ આવ્યો. એવો ફટકો માર્યો કે દડો ઉડીને સીધો યમુનાજીમાં. સખાઓ કે કનૈયા, આપણો કરાર થયો લેવા તારે જ જવું પડે. ત્યાં તો મુઠ્ઠીઓ વાળીને દોડ્યા. સખાઓ કે કનૈયા રેવા દે, આપણે નવો દડો લાવશું. પણ દોડીને કદમના ઝાડ પર ચડીને સીધી છલાંગ મારી. કોઈ મૈયાએ જેને કહ્યું, મૈયા દોડતી દોડતી આવી. અરે કોઈ મારા લાલાને બહાર કાઢો, અહીંયા તો પેલો ઝેરી કાલિયો નાગ રહેશે. મૈયા કૂદવા જાય, નંદરાયજીએ પકડ્યા. યશોદા મહેર, લાલાને કઈ નહીં થાય, ધીરજ ધરો. કાલી નાગ ઊંઘી રહ્યો હતો. નાગપત્નીઓ એની સેવા કરી રહી હતી. આ સુંદર બાળકના દર્શન કરી નાગપત્નીઓ મોહિત થઈ ગઈ. જલ કમલ ચાંદી જાને વાલા, એ બાળક તો કેટલો સુંદર છે. તું મારા સ્વામીને ઓળખતો નથી, બહુ ક્રોધી છે. જો જાગી ગયો ને, તારી ખેર નથી. તું જલ્દી અહીંથી ચાલ્યો જા. શ્રી કૃષ્ણએ કાળીનાગની પૂંછડી પકડીને મરોડી. પેલો વળ ખાઈને જાગી ગયો. જ્યાં સુંદર બાળક જોયું, ઉપાડા મારવા લાગ્યો. નાગપતિઓ પ્રભુને ઓળખી, પ્રભુ આપ અમારા સ્વામીનું શું કરશો? કે હું તમારા સ્વામીને દંડ આપીશ. નાગપત્નીઓ હસવા લાગી. મેં કહ્યું તમારા સ્વામીને દંડ આપીશ, તમે હસી રહીશો?
પ્રભુ અમે જાણીએ છીએ આપનો સ્વભાવ તો કૃપા કરવાનો છે, આપને દંડ દેતા ક્યાં આવડે છે? ઠાકોરજી જોર જોરથી મુઠ્ઠીઓના પ્રહાર કરવા લાગ્યા, કાલી નાગના મુખમાંથી ફીણ નીકળવા લાગ્યું. જો તમારા સ્વામીને હું દંડ આપી રહ્યો છું કે નહીં? નાગ પત્નીઓ કે પ્રભુ આપનો એક શ્રેયસ્થ અભય છે, આપ એનાથી અભયદાન આપો, અને બીજો હસ્ત વરદ છે જેનાથી ભક્તોને વરદાન આપો. એ આપનો શ્રેયસ્થ આપે અમારા સ્વામીના માથા પર પધરાવ્યો. આ તે કૃપા કહેવાય કે દંડ કહેવાય? એટલે તો કહીએ આપને દંડ આપતા નથી આવડતું. એમ ઠેકડો મારીને ઠાકોરજી કાલીનાગના મસ્તક પર ચડી ગયા. જોર જોરથી ચરણની લાતથી પ્રહાર કરવા લાગ્યા. કાલીનાગના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું, તડપવા લાગ્યો. જો તમારા સ્વામીને દંડ આપી રહ્યો છું કે નહીં? પ્રભુ આપના ચરણની સેવા લક્ષ્મીજી કરે, આપના ચરણ યોગીઓનો દુર્લભ, અને એ ચરણ આપે અમારા સ્વામીના માથા પર પધરાવ્યા. આનાથી મોટી કૃપા કઈ હોય? અને ઠાકોરજીએ કાળીનાગના મસ્તક પર તાંડવ નૃત્ય કર્યું છે. તાંડવ કરત મોહન મુંડન પર, કરત પ્રહાર વ્યાલશીલ ઉપર, બલી બલી જાઉં મોહન છબી ઉપર ભગવતીઓએ ગાયું છે.